ઓડિશાના ગંજામમાંથી 5.87 કિલો ગાંજાનો જથ્થો લઈને આવેલો યુવકને સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી। સુરતમાં ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામથી લાવવામાં આવતો હોય છે। નશાકારક ગાંજાના જથ્થા સાથે આરોપીઓને અગાઉ પણ ઝડપી પાડવામાં આવ્યા હતા। જો કે છેલ્લા થોડા સમયથી ટ્રેનની જગ્યાએ અન્ય રસ્તે ગાંજો શહેરમાં ઘુસાડવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું। બાતમી મળતા જ પોલીસે 5.87 કિલો ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને મળેલી બાતમીને આધારે સચિન તલંગપુર રોડ ઉપરથી આવેલી કૌશલ પાર્ક સોસાયટીમાં રૂમમાં માદક પદાર્થ હોવાની ચોક્કસ બાતમી હતી, જેના આધારે પોલીસે રેડ કરી હતી, જેમાં 5.870 ગ્રામ ગાંજો મળ્યો હતો, જેની અંદાજે કિંમત ₹58,700 થાય છે। પકડાયેલ આરોપી વિકાસ કિશોર ગોડા 21 વર્ષની ઉંમરનો છે અને ઓડિશાનો રહેવાસી છે। હાલ પોલીસે વિકાસને કોણે મોકલ્યો હતો અને તે કોને ગાંજો આપવાનો હતો તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।